સંવંત 1876 આ ગણવદી અમાવસ ગઢડા મધ્યે દાદાના દરબારમાં સર્વેશ ઉગમણે દ્વાર ઓરડા તેની ઓસરીમાં ઢોલીએ કાળે છેડે ખેસ પહેરી ધોળી પછેડી ઓઢીએ માથે ધોળો ફેટો બાંધો આગે સંત આવ્યા દેશો દેશના જન આવ્યા સભામાં હી બેસ્યા પછી શ્રીજી મહારાજ એમાં કહે રે શ્રીમદ ભાગવત ને વિશે લહે રે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન રે અનિરુદ્ધ ચતુર્વ્યુહ વર્ણન રે કોઈ ઠેકાણે કહે છે સગુણ રે કોઈ ઠેકાણે તો વળી નિર્ગુણ રે જ્યારે નિર્ગુણ કરીને તે કહે રે વાસુદેવ ભગવાન ને લહે રે જ્યારે કરે છે સગુણ વર્ણન રે સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન રે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય રે તેને સુણે વાચે મતિ ભ્રમાય રે ત્યાર પછી તે એમ જાણે તેથી રે ભગવાન ને તો આકાર નથી રે એવી સમજ હોય જેને પણ રે તે તો જાણો અવળી સમજણ રે શાસ્ત્ર વિશે જે શબ્દ છળ હોય રે એકાંતિક વિના ન જાણે કોઈ રે કેવા શબ્દ છળ રહ્યા તે માય રે સુણો આમાંથી તે કહેવાય રે ભગવાન અરૂપ જ્યોતિ રૂપ રે નિરગુણ ને સર્વ માહી વ્યાપ રે એવા સુણી વચન જાણે મૂર્ખ રે શાસ્ત્ર કહે ભગવાન અરૂપ રે એકાંતિક ભક્ત હોય તે જાણ રે શાસ્ત્રે કહ્યા જે અરૂપ નિર્ગુણ રે તે તો માયિક એવા રૂપ ગુણ રે તેના નિષેધ અર્થે કહ્યા પણ રે ભગવાન નિત્ય દિવ્ય મૂરત રે અનાદ કલ્યાણકારી ગુણે યુક્ત રે તેજ પુંજ રૂપ કહ્યા છે જે રે મૂર્તિ વિના તો તેજ હોય નહીં રે માટે એ તેજ તે તો મૂર્તિ તણું રે માટે તેજ પુંજ રૂપ કહેવાનું રે જેમાં અગન મૂર્તિ માંથી જ્વાળા રે થાય પ્રગટ તેજ તણી કળા રે તેણે કરીને અગ્નિ તણી મૂર્તિ રે નવા દેખાય ને જ્વાળા દેખાતી રે હોય સમજો જાણે તે પડે રે અગ્નિ મૂર્તિ માંથી જ્વાળા નીકળે રે જળ પ્રગટે વરુણ મૂર્તિ થી રે પણ તેની મૂર્તિ દેખાતી નથી રે પણ સમજો હોય તે જણાવે રે જળ વરુણ ની મૂર્તિ માં સર્વે રે તેમાં બ્રહ્મ સતા રૂપ પ્રકાશ રે કોટી સૂર્ય સરીખો તેનો ભાસ રે તે તો પુરુષોત્તમ ભગવાન રે તેની મૂર્તિ નો છે પ્રકાશ ઘન રે વળી શાસ્ત્ર માં જે વચન હોય રે જેમાં કાટે કરી કાંટો કઢાય રે
પછી બે કાંટાનો ત્યાગ કરે રે, તેમાં ભગવાન દેહને ધરે રે. તે તો પૃથ્વીનો ભાર ઉતારવા રે, ભાર ઉતારી દેહને ત્યાગીયા રે. એવા શબ્દ છળ તેને સાંભળી રે, મૂર્ખ હોય તે ભૂલા પડે વળી રે. પછી ભગવાનને તે અરૂપ રે, જાણે નવ જાણે દિવ્ય સ્વરૂપ રે. પણ એકાંતિક ભક્ત જે હોય રે, તે તો એમાં જ જાણે છે સદાય રે. જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુ વ્રજ રાજ રે, અર્જુનની પ્રતિજ્ઞા રાખા કાજ રે. પુત્ર બ્રાહ્મણ નો લેવાને ગયા રે, ત્યારે દ્વારિકાથી રથે બેસિયા રે. ચાલા અર્જુન સહિત પ્રભુજી રે, લોકાલોકને ઉલ્લંઘો હરિજી રે. માયા અંધકાર રહ્યું જે વ્યાપી રે, તેને સુદર્શન ચક્ર વડે કાપી રે. તેને વિશે રથને હાકી ચલા રે, તેજ પુંજને વિશે પ્રવેશાયા રે. ભૂમા પુરુષ થકી દ્વિજ સુતરે, લઈ આવ્યા ભગવાન અચ્યુત રે. કૃષ્ણ પ્રભુ તેજો દિવ્ય મૂરત રે, તેને પ્રતાપે લાકડાનો રથ રે. પંચભૂતના દેહ વાળા અશ્વરે, માયા પર ચૈતન્ય થયા દિવ્ય રે. તેજો દિવ્ય રૂપ ન થયા હોય રે, માયા કાર્ય માયા માલિન થાય રે. પણ માયાથી પર બ્રહ્મ જે હરે, ત્યાં લગી પહોંચે નહીં તે હરે. માટે ભગવત મૂર્તિ પ્રતાપ રે, થયા માઈક અમાઈક આપરે. એવું ભગવાનનું જે સ્વરૂપ રે, તેને માઈક સમજે છે મૂર્ખ રે. એકાંતિક સંત તે મૂર્તિને રે, અક્ષરાતીત એવી સમજીને રે. મૂર્તિમાન એવા ભગવાનને રે, પુરુષોત્તમ અમાયિક જાણે રે. બ્રહ્મ રૂપ અનંત કોટી મુક્ત રે, વળી અક્ષર ધામ તેને યુક્ત રે. એહા સર્વે તણા આત્મા પણ રે, પુરુષોત્તમ પ્રભુજીને જાણે રે. માટે કોઈ શાસ્ત્ર વંચાતા હોય રે, નિર્ગુણપણે પ્રતિપાદન આવે રે. એવે ઠેકાણે તો એમ જાણવું રે, તે તો પ્રભુ મૂર્તિ મહિમા કહ્યું રે. પણ પુરુષોત્તમ ભગવાન રે, તે તો સદાય માટે મૂર્તિમાન રે. એવી રીતે જે સમજીને રહે રે, એકાંતિક ભક્ત તેને જ કહે રે. એવી રીતે જે સમજીને રહે રે, એકાંતિક ભક્ત તેને જ કહે રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्म शास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे शास्त्र अंतर्गत शब्द छल एवं चतुर्व्यूह लक्षण नाम षट्षष्टितमं वचनामृतम्।